बात करीशुं जूनागढ़थी। जूनागढ़ में छत्तीसगढ़ना पूर्व मुख्यमंत्री और कांग्रेसना वरिष्ठ नेता भूपेश बघेल आज जूनागढ़ खाते आवी पहोंच्या हता, ज्यां तेओ कांग्रेस द्वारा आयोजित 10 दिवसीय प्रधान तालीम शिबिर में पदाधिकारीओने मार्गदर्शन आपशे। संगठन सर्जनना हेतुसर आयोजित आ शिबिर में राज्यभરના जिला प्रमुखों और शहर प्रमुखों ने संज्ञानात्मक दिशा में नवी ऊर्जा मળી રહી છે। પોતાના ભાષણ દરમિયાન બઘેલ બિહારની ચૂંટણી સ્થિતિ, વોટ ચોરી અને નકલી વોટ અંગે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે દેશ હવે જાગી રહ્યું છે। રાહુલ ગાંધીની યાત્રાએ અસર કરી છે, સાથે તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી અને ગુજરાતની જનતા હવે કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં નહીં ફસાય એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ભૂપેન બઘેલ જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા। કોંગ્રેસ શિબિરમાં ચૂકનાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બિહારના વોટ ચોરીના ઉલ્લેખ 1 લાખથી વધુ નકલી વોટો મળી આવ્યા હતા। 65 લાખ નામના વોટ ચોરીમાં કાઢી નાખવામાં આવ્યા હતા। બિહારના વોટ ચોરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। બિહારના વોટ ચોરીનો ઉલ્લેખ કરવામાં 1 લાખથી વધુ નકલી વોટ મળી આવ્યા હતા અને ગુજરાતી જનતાને પણ ગંભીર આક્ષેપો કરતા કહેવામાં આવ્યું હતું કે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને પણ સંગઠન આપવામાં આવશે, પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે। છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલ આજે જૂનાગઢ ખાતે પહોંચી આવ્યા હતા, જ્યાં તેઓ કોંગ્રેસ દ્વારા આયોજિત 10 દિવસીય પ્રધાન તાલીમ શિબિરમાં પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। સંગઠન સર્જનના હેતુસર આયોજિતમાં આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને સંજ્ઞાનાત્મક દિશામાં નવી ઊર્જા મળી રહી છે। પોતાના ભાષણ દરમિયાન બઘેલ બિહારની ચૂંટણી સ્થિતિ, વોટ ચોરી અને નકલી વોટ અંગે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે દેશ હવે જાગી રહ્યું છે। રાહુલ ગાંધીની યાત્રાએ અસર કરી છે, સાથે તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી અને ગુજરાતની જનતા હવે કોઈ પણ પ્રકારના પ્રલોભનમાં નહીં ફસાય એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। ભૂપેન બઘેલ देखिए, कांग्रेस पार्टी ने ये वर्ष को संगठन सृजन वर्ष घोषित किया हुआ है और उसके तहत सबसे पहले गुजरात में जिला अध्यक्षों की नियुक्ति हुई। सारे सीनियर लीडर आए। नियुक्ति यहाँ की नियुक्ति के बाद फिर मध्य प्रदेश और हरियाणा हुआ। अब अभी 10 दिन का प्रशिक्षण शिविर जिला अध्यक्षों का किया गया, इसमें राहुल जी भी आए थे और निश्चित रूप से सब एक साथ मिल के जब प्रशिक्षण लेते हैं तो एक नई शक्ति, नई ऊर्जा का संचार होता है और निश्चित रूप से जब भी देखिए, कांग्रेस पार्टी ने ये वर्ष को संगठन सृजन